નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ ફાર્મ. મિત્રો, હવે આપણે વરસાદ વિશેની વાત કરીએ તો આજે તારીખ થઈ છે 30 જૂન 2026, એટલે કે હવે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે આજે, અને કાલથી જુલાઈની શરૂઆત થાય છે. તો મિત્રો, આજે જૂન મહિનાની અંદર જ છેલ્લા દિવસેથી ઘણા એવા વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતમાંથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઘણા એવા વિસ્તારોની અંદર સુરત, વલસાડ, વાપી એ બાજુના વિસ્તાર છે, પછી ભાવનગર, અમરેલી, રાજકોટ સુધીના ઘણા એવા વિસ્તારો છે. તેમાં હાલમાં આજે વરસાદની ઘણી એવી પરફોર્મન્સ જોવા મળેલું છે. તો મિત્રો, હવે આગળની શું પરિસ્થિતિ રહેશે તેમના વિશેની વાત કરીએ તો 1 જુલાઈથી મિત્રો, જે આપણે અગાઉના વિડીયોની અંદર અગાઉની પોસ્ટ દ્વારા પણ આપણે ઘણી માહિતી આપેલી હતી કે મિત્રો 1 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં લગભગ 80 થી 85% ગુજરાતના લગભગ એરિયા કવર કરી લેશે, અને ધીરે ધીરે એરિયા કવર કરશે. એટલે કે જે 1 કે 2 દિવસની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર આખી સિસ્ટમ ફેલાય અને વરસાદ થઈ જાય એવી કોઈ શક્યતાઓ નથી મિત્રો. જે ધીમી ગતિએ ચોમાસું આગળ વધતું જાય છે અને થોડા એરિયા કવર કરી જાય છે. એટલે હવે વાત કરીએ તો કે 1 જુલાઈથી જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના એરિયાની અંદર જો આપણે વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ઘણા એવા એરિયા પણ કવર કરશે. અને એમ 1 જુલાઈથી 2 જુલાઈથી એથી પણ આગળ વધશે, ધીમે ધીમે આગળ વધતું જશે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં એ બાજુની સાઈડ થોડું દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે મિત્રો. એટલે કે જે આપણે હર વખતે જે જૂન મહિનાની અંદર પણ જે ઘણા વરસાદના રાઉન્ડ આવ્યા છે તેમાં પણ આપણે માહિતી આપેલી હતી. તો એમાં થોડુંક પણ આપણું 30 થી 40% પણ રોંગ ગયું હોય એવું પણ લાગે છે કે જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રથી દક્ષિણ સૌરાષ્ટ્રના એરિયાની અંદર જે વરસાદ પડવાનો હતો એ વરસાદ પણ નથી પડ્યો. અને આજ વખતે પણ હજી મિત્રો અમે તમને ખાસ કહીએ છીએ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારની અંદર, તે સિવાય જામનગર, કચ્છ, ભુજ, એમાં પણ થોડું વરસાદનું પરફોર્મન્સ નબળું રહી શકે અને એમાં પણ 2 થી 4 દિવસ લેટ પણ હાલી શકે. જે આ બધા એરિયા જે કીધા છે, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ વિસ્તારોની અંદર કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે. અને જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે કાંઠારા વિસ્તાર છે, કચ્છ, ભુજમાં અને જામનગર એ બાજુના વિસ્તાર છે, ગાંધીધામ ને બરાબર એવા નલિયા સુધીના એ બધા વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ નબળું રહી શકે. અને જે આપણે 9-10 તારીખ આવતા પણ એ બાજુનો એરિયો કવર કરી લેશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ એરિયાની અંદર પણ વરસાદ બધે થઈ જશે, પણ એમાં 2 થી 4 દિવસ વરસાદ લેટ હાલશે અને આ બાજુના એરિયાની અંદર થોડો વરસાદ વહેલો પડવાનો છે. તો ખાસ કરીને મિત્રો, જે આપણે 1 જુલાઈથી વરસાદની શરૂઆત થાય છે એમાં કોઈ ચિંતા જેવી કંઈ બાબત નથી મિત્રો. ધીરે ધીરે બધા એરિયા કવર કરતો જશે અને 1 ઇંચથી માંડી અને 3-4 ઇંચ, 5 ઇંચ કોઈ અમુક ઝોનની અંદર ક્યારેક 1-2 દિવસ પણ ભારે વરસાદ પડી શકે, મધ્યમથી ભારે અને ભારેથી અતિ ભારે પણ વરસાદ પડી શકે, અને અમુક એરિયાઓની અંદર મધ્યમ વરસાદ. એટલે કે લગભગ એરિયા બધા કવર કરી લે એવી શક્યતાઓ છે. એટલે મિત્રો, વરસાદી બાબતે કોઈ ચિંતાની કોઈ વિષય નથી. પણ હાલમાં જે મિત્રો આપણે થોડોક મનમાં એવો ડર હતો કે અલ નીનોની અસર થશે અને આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદરથી માંડી અને કચ્છ સુધીના ભાગોમાં અને વરસાદનું પ્રમાણ નબળું રહેશે, પણ મિત્રો એવી કોઈ અત્યારે નબળું લાગે એવી પરિસ્થિતિ નથી દેખાતી. પણ 2 દિવસ કે 4 દિવસ આગળ પાછળના સમયો લેટ આગળ પાછળ હાલશે, પણ લગભગ એરિયા કવર કરી લેશે. એટલે હવે 1 તારીખથી જ પણ વરસાદનું પરફોર્મન્સ વધતું જશે. એમ 3-4 દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે, અને કદાચ 1-2 દિવસ નબળું પડે તો એવું નહીં સમજતા કે વરસાદ હાવ વયો ગયો છે. 2 દિવસ નબળું પડે ને 2-3 દિવસ પછીથી પણ વધી જાય અને પાછું ફરી રાઉન્ડ પણ ચાલુ થાય છે. એટલે મિત્રો, ખાસ કોઈ ચિંતાનો વિષય નથી. એટલે મિત્રો, આ હતી વરસાદ બાબતની માહિતી. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિસ્તારવાદ માહિતી આપશું મિત્રો. એટલે કે કયા એરિયાની અંદર કેટલો વરસાદ પડશે અને કયા એરિયાની અંદર થોડું લેટ હાલશે. અને ખાસ કરીને મિત્રો, મારે તમને એક સંદેશ દેવાનો છે કે જે હવે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદરથી હવે જે કંઈ આપણે ઓવરઓલ મગફળીઓ વાવેલી હોય એવા વિસ્તારોમાં કોઈ મગફળીને પિયત આપતા હોય તો મિત્રો હવે 2 થી 3 દિવસ પિયત આપવાનું ટાળવું. એનું કારણ છે કે હવે વરસાદ રીગલી બધા એરિયા કવર કરશે. એટલે અમુક એરિયાઓની અંદર થોડું ઓછું રહ્યું હોય તો બીજા દિવસે પણ વધી જાય, ત્રીજા દિવસે એથી પણ વધી જાય. એટલે ખાસ કરીને આપણે કાચી મગફળીઓ હોય તો એની અંદર હવે રેડ પિયત આપતા હોય તો રેડ પિયત આપવાનું ટાળવું જોઈએ મિત્રો. એટલે કે જેથી કરીને આપણો પાક ન બગડે મિત્રો.
એટલે જે હવે આપણે એરિયામાં કીધું છે એટલા એરિયાની અંદર વરસાદ 1 તારીખથી શરૂઆત થાય છે અને તેમ ધીમે ધીમે આગળ વધતો જશે, એટલે કોઈ ચિંતાની બાબત નથી મિત્રો. પણ ખાસ કરીને મગફળી બાબતની એક આ કાળજી લેવાની છે મિત્રો. હવે જે કંઈ વરસાદના એરિયા વાતની આપણે વાત કરશું એ નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું મિત્રો. માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.